રામ રામ બધા મિત્રોને આજે એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો. આપણે ઉમિયાનું 54 બ્લેડનું 6 ફૂટનું રોટાવેટર જોડી આવ્યા. 45 વીઘામાં હાંકવાનું હોય તો ડીઝલની ટાંકી ફૂલ કરેલી છે. ડીઝલ એવરેજ કાઢશું ને પ્લસ ભેરો કેરબોય રાખેલો હોય અને ટ્રેક્ટરને રોટાવેટર 24 કલાક હાંકવાનું હોય. રોટાવેટર ડીઝલની ફૂલ સગવડ છે, 2 કેરબો ભર્યો, ડબલ ડ્રાઈવર હોય ને રોટાવેટર ને સેફ્ટી બોલ ને બધું સાથે છે. ખાસ કરીને ઉમિયાનું રિઝલ્ટ જોવાના છે 54 બ્લેડના 6 ફૂટનું. તો કેવું છે રિઝલ્ટ ને આ બહુ હાર્ડ ખેતર છે, બહુ પથ્થરવાળું પથ્થર છે. આગળ મજૂર પથ્થર વીણતા જાય ને બહુ ટાયર જેવા ઢેપા. હું તમને આગળ બતાવું કેવા ઢેપા છે. ટ્રેક્ટરની વાત કરીએ ન્યુ હોલેન્ડ 5510 4x4. આપણે ટાઈમર સ્ટાર્ટ કરી દઈએ કારણ કે વચ્ચે રોકવાનું થાય, સેફ્ટી બોલ તૂટી જાય બીજા કોઈ કારણોસર ખાવાસર. અને 11 વાગ્યાનું ચાલુ કરેલું છે. એક ઉથલ મારીને સેટ કરી લીધું. ટ્રેક્ટરને આપણે લોના ત્રીજામાં હાંકશું. લોના ત્રીજામાં 1200 RPM ઉપર 1200 RPM. હવે આપણે છેડછાડ નહીં કરશું. ઢેફા કંઈક આ રીતના હે, બહુ હાર્ડ જમીન છે. આ બાજુ વધારે ઢેફા હે પાણાને, એટલે હું તમને બતાવું રિઝલ્ટ કેવું છે. આ રીતનું ઢેફા ભાંગતું જાય. લોના ત્રીજામાં ન્યુ હોલેન્ડ 5510. અને વાત કરીએ તો આપણે બટનની હેઠથી સ્પ્રિંગ કાઢી લીધી. હવે આપણે સેટે ઉપાડશું નહીં. જ્યાં લગન આ 40-45 વીઘા પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે લીપ ઉપાડશું નહીં. આ બટનની જોઈ લ્યો તમે, સ્પ્રિંગ હાવ કાઢી જ નાખી, કોઈ પણ રીતની કામ નથી કરતી. વાત કરીએ તો સર્વે નંબર લગભગ 45-50 વીઘા છે. આ જે ફરતે ફેન્સિંગ જોઈ લ્યો એ એટલા સર્વે નંબર રાખવાનો હોય. ફરતે બાજુ ફેન્સિંગ જ છે, બહુ હાર્ડ જમીન છે પથ્થરવાળું. આ રીતનું આપણે ભગવદરથી ટાંકી ફૂલ કરીને આવ્યા. 30 કિલોમીટર ટાંકી જોઈ લો ફૂલ છે ને. આપણે ડીઝલ એવરેજ કાઢવાના હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો હોય. અને ઢેફા આ રીતના છે ને આ ફરતે ફેન્સિંગ છે એને ચારી બાજુ આપવાનું હોય. લગભગ 45-50 વીઘા છે. બહુ લાંબો હેઠો હોય, મોટો હેઠો હોય, જોઈ લો. જે તો આપણે સ્ટાર્ટ જ કર્યું. આજે 3-4 વસ્તુનું રિઝલ્ટ જોવાનું હોય. પહેલાં તો ન્યુ હોલેન્ડ 5510ની ડીઝલ એવરેજ, ન્યુ હોલેન્ડ 5510નું રિઝલ્ટ, કલાકે કેટલું ડીઝલ પીએ, કલાકે કેટલું ખેતર કાઢે, બધું રિઝલ્ટ. અને પછી બીજું ઉમિયાનું રોટાવેટર 6 ફૂટનું 54 બ્લેડનું, કેવું છે કામ જોરદાર. આપણે નાની એવી સેફ્ટી બોલ તૂટશે તો તમને જણાવશું કે સેફ્ટી બોલ તૂટ્યો તો. બાકી કટિંગ જોરદાર કરે. બાકી આ રીતના ઢેફા તમે જોઈ લો બાજુમાં નાનું કટિંગ એકદમ જોરદાર, કારણ કે 54 બ્લેડનું હોય એટલે. બાકી ટોરના ઢેફા જોઈ લો. આપણે તમે રીલ જોઈ છે ન્યુ હોલેન્ડ 5510 લઈને હું આમાં હાંકતો હતો. 2 ટ્રેક્ટરને મૂકીને વ્યા ગયા હતા. આમાં જોન્ડિયર ને ન્યુ હોલેન્ડ બીજા આવ્યા હતા. પ્લાવ હાંકતા વ્યા હતા 5-7 કલાક ને. આપણે આ 45-50 વીઘા પૂરું કરીને તો પ્લાવમાં તમે કાંઈ મેં રીલ જોતા જશો મારી. ફરી એ જ ખેતરમાં આપણે રોટાવેટર હાંકવા આવ્યા 5510 લઈને, રોટાવેટર લઈને ઉમિયાનું. ઢેફા ભાંગવા બહુ કડક હાથ ઢેફા હે. 54 બ્લેડનું ઢેફા ભાંગી નાખે. જો તમે હાવ જોઈ લો, હાવ પાવડર ભૂકી કરતો હવે એકદમ. અને આપણે હેન્ડરેસ બાર ઉપર રાખેલો હોય. કોઈ પર લીવરની કે છેડછાડ નહીં કરવાનું. અને હાઇડ્રોલિકની છેડછાડ નહીં, બટન ઉપાડવું. વાહે રોટાવેટર નથી ઉપાડતો એટલે આપણે આની સ્પ્રિંગ કાઢી નાખીએ. એટલે કોઈ પણ જાતની છેડછાડ નથી કરવાનું ખેતર પૂરું થાય ત્યાં સુધી. ટ્રેક્ટર ઓનલી ફોર કોઈ પણ કામ હોય તો બંધ કરવાનું હોય. બાકી રિવલની કે હાઇડ્રોલિક છેડછાડ નથી કરવાની. વાત કરીએ તો 4x4 ગેર આપણે ઓન કરેલું હોય, કારણ કે પેલો પ્લાવ મારેલું ખેતર હોય એટલે એક સરખું રિઝલ્ટ આપે. ટ્રેક્ટર ગરકા ને આંચકા ન મારે, કડક ખેતર હોય એટલે ટ્રેક્ટર ગરકા મારે, વાહનથી રોટાવેટર ટ્રેક્ટરને ધક્કો મારે. એટલે એના માટે આપણે 4x4 ઓન કરેલું હોય તો રિઝલ્ટ વધી જાય. રોટાવેટરનું જોરદાર કામ છે, એકદમ જોરદાર. જોઈ લો હાવ ઝીણું પાણી જેવું કટિંગ કરતું આવે. બસ આ બાજુ ઢેફા જોઈ લો. આ ટોરના ન્યુ હોલેન્ડ 5510 ને હાવ હાફરે લેવરાવ દેતા એવા ઢેફાને આ રોટાવેટર ઉમિયાનું હાવ ભૂકી કરી નાખે. બાકી ઢેફા જોઈ લ્યો તમે ટોરના. આ જે હેઠા બાજુ તો ઓછા છે, ઓલી બાજુ જેમ જાય હું એમ ઢેફા મોટા મોટા આવતા જાય ટોરના. કારણ કે આમાં બાવડા ઉભા હતા ને જેસીબી લીલું ખેતર હતું ને બાવડા ઉપર એટલે બહુ ટોર મારી દીધો. અને એટલે હેઠે કાદી છે બહુ જ ની. તો તમને રિઝલ્ટ બતાવું, વિડીયોમાં જોડાઈ રહેજો. વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય. આજ આ બાજુ નીકળા પાણા ને કાદી છે, હેઠની બાજુ આ બાજુ બાવડા ઉભા હતા ટોર વાળું હોય. જેસીબી ટોરે નાખ્યું લીલું ખેતર. અને આ રીતનું હોય રિઝલ્ટ. આ રીતનું કટિંગ છે રોટાવેટરનું. ન્યુ હોલેન્ડ 5510માં 1200 RPM ઉપર લોના ત્રીજામાં આ રીતનું રોટાવેટર હાલે. જોઈ લો સાઇલેન્ટ, ટ્રેક્ટર જરા પણ અવાજ નથી કરતો ને કટિંગ જોરદાર થાય. બાકી આ રીતના ઢેફા તમે જોઈ લો. આ રીતના ઢેફા છે. મને તો રોટાવેટરનું કામ બેસ્ટ લાગ્યું, કારણ કે આપણે અલગ અલગ કંપનીના ધરતીના, શક્તિમાનના, જોન્ડિયરના, અલગ અલગ કંપની મહેન્દ્રના રોટાવેટર રાખ્યા. આની જે 54 બ્લેડની 6 ફૂટમાં જમાવટ છે, ઢેફાનું બહુ નાનું કટિંગ કરી નાખે. લાવવાના અમુક ખેતરમાં આપણે રોટાવેટર 2
આમાં એક જ વખતમાં કમ્પ્લીટ કરતો જાય. આગળ જોઈએ બહુ હાથ જમીન હશે તો ત્યાં બીજી વખતે મારું જોહન પૂરેપૂરો 6 ફૂટનો પ્રોપર કામ આપે. તમે જોઈ લ્યો આ પટ્ટો 6 ફૂટનો. ઢેફા અહીંયા જોઈ લ્યો, એમ નથી કે પાછળ તમને બતાવું. ઢેફા જોઈ લ્યો આ ટ્રેક્ટરને આગળ, ટ્રેક્ટરને પાછળ આ કટિંગ જોઈ લ્યો. ઢેફા એકદમ જોરદાર છે. આવ સાઇલેન્ટ આવે. ટ્રેક્ટર મોર અવાજ નથી કરતું, તમે અવાજ સાંભળી શકો ને. આરપીએમ આ રીતે 1200. આ રોટાવેટર ક્યારેક વાઇબ્રેશન કરે કારણ કે પથ્થરને આવે. પાણીની થારી ભરી ગયો તો હલે એમ નથી. બહુ સાઇલેન્ટ ને સુતરાઈ વાળું છે. આનો વજન 470 કિલો વજન છે ઉમિયાનો. 54 પ્લેટ 6 ફૂટ. ન્યુ હોલેન્ડ 5510 તો 7 ફૂટનું હાલે, પણ આપણે આ પ્લાવ મારેલું ખેતર છે 6 ફૂટનું છે. 6 ફૂટનો રોટાવેટર હોય તો વધુ કામ આપે ને વધુ બેસે ને વધુ ઢેપા ભાંગે. એટલે આ રીતનું છે. તો પાછા મળીએ વચ્ચે ક્યારેક, નકર વિડીયો લાંબો થઈ જાય.